ધરતી જગજૂની અને ગઢજૂનો ગિરનાર. હલો નમસ્કાર, હું છું તમારો મિત્ર પીએસપી. સવારના બધાને ગુડ મોર્નિંગ. સવારના વાગી રહ્યા છે 9. તો બધાને મારા તરફથી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજનું સવાર આપણું થયું છે ભાઈ ગાંડી ગીર. એટલે આજનું આપણું સવાર થયું છે ગાંડી ગીરમાં. અત્યારે શું સરસ મજાની મામાની વાડીએ, પ્રકૃતિ વાતાવરણ અને મજા આવી રહી છે. જેમ આપણે કાલે જેટલા સરસ મજાના સ્થળો ફર્યા એ જ રીતે આજે પણ તમને સરસ મજાના સ્થળ ફેરવીશ, તમને દેખાડી વિડીયોમાં. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. ચાલો જઈએ ગાંડીગીર ફરવા. હૂપ મિત્રો, આપણે હાવજો જોવાની બહુ મજા આવે, પણ જે ખરા અર્થમાં જે ખેડૂતો સાવજોથી બચવા માટે કંઈક આ રીતનું કરવું પડે છે. તમે જોવો કે અહીંયા હાવજોનું પ્રમાણ વધારે ગાંડીગીર એટલે આ રીતનું બચવા માટે રાત્રિ રોકાણ એ લોકો કરતા હોય તો આ રીતનું આખું વાડી વિસ્તારમાં આવું કરવું પડે છે. ધરતી જગજૂની અને ગઢજૂનો ગિરનાર. હાવજડા હે જળ પીવે નમણા નરને નાર. તમે ઘણાના મોઢે સાંભળ્યું હશે ભાઈ ગીરની તાલાળાની પ્રખ્યાત કેસર કેરી, પણ એ જોયામાં નહીં, તમે સાક્ષાત અનુભવ કરો તો જ તમને ખબર પડે. અમે અત્યારે હાલ મધ્ય ગીરમાં સાસણગીરની બાજુમાં હરમડિયા ગામ છે, અને ત્યાં એક ફાર્મ હાઉસ આવેલું છે મારા મિત્રનું, મયુરભાઈ જાનીનું. ત્યાં આવ્યા છે, પણ ઉપર જોઈને નહીં, ઉપર લીલી હોય અને અંદર કેસર હોય ને એને કેસર કેરી કીધી છે. તમારે કેસર કેરીનો સ્વાદ લેવા માટે ખોખામાં નહીં, પણ સાક્ષાત ગીરમાં જાઓ અને આનો અનુભવ કરો તો તમને ખબર પડે કે કેસર કેરી શું છે. એટલે ભલે તમે ગમે ત્યાં જાજો, પણ એકદમ કેસર કેરી ખાવા માટે તમારે ગીરમાં પાછું પધારવું જ પડશે. અને એ ગીર ગઢડા સાઈડની જ હો ભાઈ. એ સાસણ ગીરમાં આવો, ગીર ગઢડામાં આવો, તાલાળામાં તમને આ ઓરિજિનલ વસ્તુ ખાવા મળશે. ગીરમાં આવો એટલે કેરીના ઝાડવા પ્રખ્યાત તાલાળા ગીરની કેરી. હા, ત્યાંથી આવું પ્રખ્યાત તાલાળા ગીરની કેરી, ગીર ગઢડા. વહેલા તે પહેલા લઈ લેજો. મિત્રો, આ છે ગાંડી ગીર ગઢડા, અને દરેક પબ્લિકને એક હાવજ જોવાની મજા આવે, પણ રિયાલિટી જોવો કે જે માલઢોર છે એને આ રીતે રાખવા પડે છે બચાવીને. માલઢોરની સુરક્ષા માટે આ રીતે કરવું પડે છે. તો જોયું તમે માલઢોરની સુરક્ષા માટે શું કરવું પડે. આપણને એમ કે હાવજ જોવાની બહુ મજા આવે, ખૂબ મજા કરશું, પણ આ રિયાલિટી છે બોસ. ખેડૂતો આ રીતે બધું કરે છે, સેલ્યુટ છે. ગીરમાં આવો એટલે 20 રૂપિયાના 30 રૂપિયાના બાટલા ગોતવા નહીં જવાના. આ સરસ મજાનું ધોરિયાનું પાણી મળી જાય.
તો મિત્રો અત્યારે આપણે દર્શન કર્યા જંગલમાં આવેલ સરસ મજાનું 7 મહાદેવ સપ્તેશ્વર મહાદેવ મંદિરનું દર્શન કર્યા છે. A few moments later. ગીર કહેવાય, કારણ કે આપણે જંગલ છે જોઈ લો બધું, ત્યાં જવાનું કાંઈ તમને કોઈ માણસ જોવા જ ન મળે. આ છે સાસણગીરના નેસ. અત્યારે ફરીએ છીએ અમે આખું સાસણગીર જંગલ વિસ્તાર છે આખો, સરસ મજાનો પ્રકૃતિ સાથે મજા આવી રહી છે. બોલતો તો તમે ગીરમાં ફરવા આવજો. આ છે મિત્રો સાસણગીરમાં ટાઈગર કે લાયન ગમે તે ટોપી ટી શર્ટ જે લેવું હોય તો લઈ શકો છો. તો ફાઇનલી મિત્રો હું અત્યારે છું સાસણગીરમાં સિંહ સદનમાં અને ખૂબ મજા આવી રહી છે. આ પાછળ જંગલ જુઓ, આખો વિસ્તાર સરસ મજાનો છે. તમે પણ આવો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. તો ફાઇનલી મિત્રો આજનો આપણો બીજો દિવસ અહીં પૂરો થાય છે. ખૂબ મજા આવી ગીરમાં. મળીએ છીએ કાલે. ત્રીજો દિવસ આપણો મોર્નિંગમાં સ્ટાર્ટ થશે. વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈશું અને તમને પણ મજા કરાવશું. તો વિડીયો કેવો લાગ્યો મને જરૂર જણાવો, કોમેન્ટ કરો. ગીર ટૂર કેવી લાગી. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.